તો જો આ લીલી ડુંગળી, ટમેટાં, લસણ, મરચાં મસ્ત સુધારી લીધા છે અને રતલામી સેવ એટલે ગાંઠિયા એ તો તૈયાર જ મળે ને, તો આજ બનાવી નાખીએ આપણું ફેવરિટ ડુંગળી ગાંઠિયાનું શાક. તો આ આપણું તેલ ગરમ થઈ ગયું. હવે એમાં નાખી દે થોડીક અમથી રાઈ. હવે આમાં નાખી દઈશું આપણે થોડી અમથી જાવિત્રી અને એક મોટી એલચી. તો હવે આમાં જીરું નાખ્યા વગર હાલશે ને, એટલે નાખી દઈશું આપણે ચપટી જીરું અને પછી નાખી દઈશું હિંગ. હિંગ શું જરૂરી છે ખાવામાં, પાચન વ્યવસ્થિત કરે, કોઈ પણ શાક છે ને વસમાં ન લાગે. હવે આ બધું મસ્ત મજાનું ફૂટી ગયું છે. એમાં નાખી દઈએ આપણે આપણા કાપેલા લસણ અને મરચાં અને એ ગોલ્ડન બ્રાઉન થાય એટલે નાખી દઈશું લીલા કાંદા. તો આ મસ્ત મજાના લીલા કાંદા આપણે નાખી દીધા છે. હવે આને થોડીક વાર પકાવીએ. થોડુંક નમક નાખી દઈશું એટલે હું કાંદા પાણી છોડી દે ને જલ્દી ફટાફટ પાકી જાય. તો આ ડુંગળી આપણી થોડી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે એટલે ચડી ગઈ છે. હવે એમાં નાખી દઈશું આપણે આપણા કાપેલા ટમેટાં. તો હવે આમાં નાખી દઈશું આપણે થોડી અમથી હળદર. કારણ કે હળદર ખાલી તેલમાં પાકે ને, તેલમાં પકાવી લઈએ, પછી બધા મસાલા નાખીને પાણી નાખી દઈશું. તો આ આપણી હળદર પાકી ગઈ છે. હવે એમાં નાખી દીધો છે આપણે મરચાંની ભૂકી, ધાણા જીરું અને થોડો અમથો ગરમ મસાલો. આને મિક્સ કરીને આ મસાલા બળી ન જાય ને એટલે એમાં પાણી નાખીને મસ્ત રીતના પકાવી લઈએ. તો હવે આમાં નાખી દીધા છે આપણે ગાંઠિયા એટલે કે રતલામી સેવ અને આને કરી નાખીએ આપણે મિક્સ. હાય પછી આજે ખાવાની મજા આવે ને એ હું તમને બતાવીશ. જોતા રહેજો વિડીયો. હા.